નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગ ચેનલમાં. તો મિત્રો આજે પાછો વરસાદ ચાલુ જ છે. તો નક્ષભાઈ જ્યાં છે આજે છત્રી લઈને બહાર, તો આજે ઘરમાં જ છીએ નક્ષનું બધો, અને મેઘાબેન શાળામાં જ્યો છું. તો તમે જુઓ નક્ષભાઈ છત્રી લઈને બહાર કેવા જ્યાં છું. તો મિત્રો આજે સવારમાં ચાલુ થઈ ગયો છે વરસાદ. તો નક્ષભાઈને ઘરમાં ગમતું નહોતું એટલે ઇવન છત્રી નાની લાઈયા લેલી જ છે. તેરા છત્રી લઈને બહાર ફરી જોઈશું. આ બાજુ અમારી ગાયોનું બહાર બધી હતી, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગાય પણ પલળે છે. પણ ધીમો ધીમો જ વરસાદ આવે છે એટલે કોઈ તકલીફ પડે એવું નહીં. આ બાજુ નક્ષભાઈને મજા આવી જઈ છે. આ બધો મારો ખેતર. મિત્રો નક્ષભાઈ પાછા અંદર આવી ગયા છે છત્રી લઈ. તો મિત્રો વરસાદ આવવાથી બાયણા પણ કપડાં ધોયેલો હુકાતો નહીં. તો કપડાં આ રીતના પલંગમાં પોળો કરી અને હુકવીએ છીએ. આ બાજુ ટેબલ પંખો ચાલુ કરીએ છીએ. આ બધો કપડો સુકાવા મેળી દીધેલો છે. મિત્રો લક્ષભાઈ બાયણા થોડી વાર જમીન આવી ગયા છે. છત્રી લઈને જતા તમે જુઓ વરસાદમાં એવું ગમતું તો નહીં. બાયણા પણ છત્રી આપી એટલે ગયા હતા. તમે જુઓ શું ઉભા છે. તો તમને બતાવી દઈએ અમારા ગાયનું સાપરું. તો આ છે અમારા ગાય બોધવા માટેનું સાપરું. તો આ બાજુ ગાયને પણ બોધવા માટેનું સીલો એવું બધું નાખેલું છે. આ બાજુ ગાય માટે પૂરા પણ મળેલા છે. આ બાજુ ચક્કલિયાના પણ માળા બધેલા છે. તો આ છે અમારા ઘરની સાઈડનું ગાય માટેનું સાપરું. આ બાજુ નક્ષભાઈની સાયકલ પણ પડેલી છે. તો મિત્રો આ રીતના બનાવેલું છે જોડે જોડે ઘરના નજીક. બાજુ સાપરાના બાજુમાં ચૂલો પણ રાખેલો છે એના નજીક. પીવાનું પાણી પણ ભરી મૂકીએ છીએ. તો મિત્રો મારું નાનું જ ઘર છે એટલે સાઈડમાં નાનું પણ સાપરું છે ગાય માટેનું. તો મિત્રો અમે બે જણા ઘેર છીએ. તો અમારે હજી ભરવાનું જ છે. તો અમે હવે લક્ષ્મી બે જણા ડુંગળી કાપવા બેસીએ છીએ. તો શીરીનું શાક બનાવવું છે. લક્ષ્ય મારા જોડે બેસી ગયો છે. લક્ષ્ય હાથ ખોલું છું. ડુંગળી કાપી દઉં. તો ચલો મિત્રો હું ડુંગળી કાપી દઉં. ડુંગળી કાપી નાખી છે. હવે આવા લસણ પણ ફૂલ કાઢેલું છે. હવે ડુંગળી સેવનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. તો અમે હવે વધી કાઢીએ. મિત્રો શાક વઘારી દીધું છે. રોટલી પણ કરી દઈશું. મિત્રો આ બાજુ શાક પણ બની ગયું છે. આ બાજુ લોટ પણ બાંધી લીધો છે. શાક પણ બની ગયું છે. આ બાજુ દહીં પણ મૂકી દીધેલી છે. લોટ પણ બંધાઈ ગયો છે. તો હું હવે રોટલી કરી લઉં. મિત્રો રોટલી કરવા બેસી દઈશું. રોટલી થઈ જાય એટલે નક્ષને ખાવા આપી દઈએ. હવે રોટલી કરવા બેસી જઈશું. મિત્રો અમારી રોટલી બની તૈયાર થઈ જઈશ. હવે આ બાજુ નક્ષની હાલનું રટાવવાનું ડબ્બામાં કરીશું. અમારી શાક રોટલી તૈયાર થઈ ગઈ છે. મિત્રો અમારે શાકના રોટલી તૈયાર થઈ ગઈ છે. તો અમે હવે શાકની રોટલી બનાવી દીધી છે. તો નક્ષભાઈને હવે ખાવા આપી દઈએ. તો મિત્રો નક્ષભાઈને હવે શાકના રોટલી કાઢીને આપી દીધું છે. તેરા મને ભૂખ લાગી છે એટલે ખાવાનું આપી દીધું છે. તો નક્ષભાઈને હવે ખવડાવી દઈએ. મિત્રો
મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.